ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો હું બનાવું છું નાસ્તો. એકવાર નાસ્તો બનાવી દીધો. બંને છોકરા માટે ચણા વઘાર્યા હતા તો સ્કૂલે લઈ ગયા, ખાઈને ગયા. ડબ્બા બી ભરી આપ્યા બંને. એક કોલેજમાં ગયું ને એ સ્કૂલમાં. તો અડાવસમ માટે ફરીથી પૌવા બનાવું છું. તો પૌવા ધોઈ લઉં, પછી ડુંગળી બટેકા સુધારી લઉં ફટાફટ. તો હજુ ચણા બફેલા પડ્યા છે તો એ છે ને, તો પછી બપોરમાં શાક બનાવી દેવાનું. તો પડ્યા છે ને તો શાક જ બનાવી દેવાનું, પછી બગાડવાનું થોડા હોય. તો પૌવા ધોઈ નાખું. ડાબોસાઈ માટે હવે આવશે ડ્યુટીથી, હજી આવ્યા નથી એટલે એમના માટે રેડી કરી દીધું. ત્યાં સુધી એ બધું રેડી કરી દીધું છે. બટાકા, ડુંગળી, પછી મરચાં, લીમડો આ ઉપર નાખવા માટે, શણગાર કરવા માટે. શણગાર કરવા રોજે નાખીને જ ખાઈએ છીએ ગાય. તો એકવાર તો નાસ્તો બની ગયો, બીજી વાર બને છે બપોરે, ત્રીજી વાર જમવાનું બંધ છે. આખો દિવસ લગે રહેવો મન્ના ભાઈ MBBS. તો ગાય આખો દિવસ બનાવ્યા જ કરવાનું. તમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે નાખવાનું બીટ ઉપર, પછી છે ને દાડમ, પછી છે ને ડુંગળી. છોકરા માટે છે ને સવારમાં બનાવ્યા ચણા અને ડાબર સાહેબ માટે બનાવ્યા પૌવા. તો લગે રહ્યો મન્ના ભાઈ MBBS. હવે નાખવાની સેવ. તો લીલા મરચાં બધા વેણી કાઢી નાખ્યા, મીઠો લીમડો. મને ગાય હું નથી ખાતી એટલે લીલા મરચાં એસિડિટી થાય મને. તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. ચા નાસ્તો થઈ ગયો છે. ડાબર સાહેબ એમ કે હું વાસણ ધોઈ કાઢું, તું છે ને આ ફ્રીજ સાફ કરી નાખે. તો ડાબર સાહેબ છે ને વાસણ ધોઈ. ડાબર સાહેબ વાસણ ધોવાય? હાલો ગાઈસ, વાસણ તો ધોવાય જ ને. તો ખાવું છે પીવું છે તે વખતે શેમાં ખાવાનું પીવાનું? હે ખાવ તો ત્યારે નહીં શરમ આવતી. વાસણ તો બધા કઈ જેન્ટ્સ કામ ના કરે. તો બધી મન ગળત બધી વાર્તાઓ છે, લોકો જાતે બનાવેલી. હે એવું કરવું જ પડે ને, એવું બધું થોડું ગમણ રાખાય ને. કરવું તો પડે ને. તો એમાં કે તો ડામોર સાહેબ કદી ગમણ નહીં રાખતા, બધું કામ કરી લે ગાય. જો હું ના કર્યું હોય ને તો ડામોર સાહેબ કરી દે. એ કદી જો વાસણ ધોવા, ચા નાસ્તો કર્યો તો વાસણ ધોવા બેસી ગયા. પણ ડામોર સાહેબને સવારમાં ચા નાસ્તો જોઈએ જ છે, પછી શું કરે? બહારનું જમતા નથી. જોઈએ ને ડામોર સાહેબ સવારનો નાસ્તો? નાસ્તો તો જોઈએ જોઈએ. તો મારે ફ્રીજ સાફ કરવું બાકી છે, તો હું ફ્રીજ સાફ કરી નાખું. આ ફ્રીજ શું જ રહી ગઈ છે, મગજનો દુખાવો, તો એમને સાફ કરી નાખું. જમાં ચા નાસ્તો થઈ ગયો, ફ્રીજ સાફ કરવાનું એ થઈ ગયું, વાસણ ધોઈ ગયા, અને ફ્રીજની એસેસરી ધોવા નથી એ બધી ધોઈ કાઢી. તો હવે ફ્રીજમાં ગોઠવવાની છે, તો સૂકી દીધી હતી. તો હવે છે ને ફ્રીજમાં ગોઠવી દઉં પહેલાં. પછી છે ને જમવા બનાવવાનું છે, ચણાનું શાક અને રોટલી. તો હું ફટાફટ પહેલાં ગોઠવી દઉં. પાણી ક્યાંથી પીશો ઠંડુ ના થાય તો બધું જ કાઢી, બધું ખાલી કરી દીધું છે. સરસ ગોઠવી દીધું. અને પંખો ચાલુ છે, બહુ અવાજ કરે છે. આ બધી એસેસરી બધું જ કાઢી દીધું, કોઈ બાકી જ નતું રાખ્યું. હવે છે ને જે મસાલા છે ને અંદરથી બધા અંદર મૂકી દઈએ. હવે બધું જ અંદર મૂકી દઈએ ફટાફટ. તો ગાઈસ બ્લોગમાં બની રહો, હું ફટાફટ મૂકી દઉં. એક હાથે મને નહીં ફાવતું. મારા વિડીયો ઉતારવામાં કોઈને હું મદદ લેતી હતી, પોતે જાત મહેનત જિંદાબાદ. એટલે હું જાતે જ કરું, કોઈને કહેવાનું નહીં આમ કરો આમ કરો. કોઈને કહેવાનું જ નહીં. એટલે પોતપોતાના બધા કામ કરતા હોય એટલે કોઈને કહેવાનું નહીં, જાતે જ કરી દેવાનું. તો ડામોર સાહેબ તો થાકી ના આવે ડ્યુટી કરી, એટલે એમને તો કહેવાય જ નહીં મારો વિડીયો બનાવો, હું આમ કરું ફલાણું કરું. હું કહેતી જ નથી, પણ હું મારી જાતે જ મહેનત કરવાની, બીજાને ના જોવાનું. સાચી વાત ને ગઈ છે.
છોકરાને બી નહીં, એમને ભણવાનું ડિસ્ટર્બ થાય એટલે એમને ના કહેવાય તમે એમ કરો એમ કરો, એટલે છોકરાને આમાં ઇન્ટરેસ્ટ નાખવાનો જ નહીં. સાચી વાત ને. અમારે જમવા બની ગયું તો અમે બેસી ગયા જમવા. સુરભી આવી ગઈ સ્કૂલથી. તમારે જમવું હોય તો આવી જાઓ. સુરભી બેને બેસી ગયા છે જમવા માટે. તો સણાનું શાક છે. સણાનું શાક વધારે ના ખવાય, થોડુંક જ ખવાય, પેટ ભરાઈ જાય સણા ખાઈને. તો અમે જમી લઈએ ગાય. તમારે જમવું હોય તો આવી જાઓ. થોડું રસપસું બનાવ્યું છે, એકદમ કોરું કોરું ના મજા આવે એટલે. તો હેલો ગાઈસ, આજનો સમય થઈ ગયો છે. તો હું શું ને સવાર માટે છે ને ગવાર સુધારી મૂક્યો. દેશી ગવાર છે, એનું શાક તો બહુ બઢિયા આવે, એકદમ ટેસ્ટી ફૂલ. તો આ દેશી ગવાર જે અમદાવાદમાં રહેતા હોય ને, જેને ગવાર ખાવો હોય દેશી, તો નરોડા માર્કેટમાં મળે છે, નિકોલ મળે, પછી સિંગરવા હુડકોમાં મળે. એ બાજુ અમારા સગા સંબંધી રહે છે ને, એટલે મને બધી ખબર છે. એ બાજુ સિંગરવા હું રહેતી એટલે મને ખબર છે. એટલે છે ને નરોડા માર્કેટમાં તો બહુ બધો મળે છે. 60 નો 500, 120 રૂપિયા કિલો. તો ડામોર સાહેબ હમણાં ગયા હતા ને તો લઈ આવ્યા છે ગવાર. તો છોકરાને બી ભાવે છે ને, બધાને ભાવે, સારું લાગે. તો છે ને મને સવારમાં ટિફિન માટે સમારી મૂકી દીધો છે. તો હવે છે ને કઢી બનાવવાની છે અત્યારે. સાંજે તો દિવસ સણાનું શાક બનાવ્યું હતું, તો હવે તો કઢી બનાવવાની છે. મકાઈના લીલા મકાઈ ડોડા છે ને, તો વિચારશે કે ગોટા બનાવવા છે. એક મકાઈ દોણામાં તો દાણા જ નથી, ઝીણા ઝીણા છે. તો એ આપણે ટ્રાય કરીએ. કેટલી વાર બનાવીને ખાધા છે, પણ મેં વિડીયો નથી બનાવ્યો. જ્યારથી મને વિડીયો બનાવવા ચાલુ કર્યો છે ત્યારે મેં એ મકાઈ ડોડાના ગોટાને બનાવ્યા. તો આજે બનાવીએ. તો ગાઈસ, આ મકાઈ ડોડા છીણી લેવાના છે. છીણી પછી બધો મસાલો તૈયાર કરવાનો છે. હું ફટાફટ મકાઈ ડોડા છીણી લઉં. આમાં દાણા સરખા નથી, કૂવો છે એટલે એકદમ આમાં સરસ છે. આનું સીણ સરસ પડશે, તો ફટાફટ છીણી લઉં છું. મિક્સ તૈયાર કરી દીધું છે. તો પહેલાં છે ને કઢી બનાવી દઉં, પછી ગોટા બનાવો. પહેલાં છે બટેકા વડા બનાવવાના છે. આદુ લસણની પેસ્ટ નાખ્યું છે, બીજું કંઈ નથી નાખ્યું. તો પહેલાં છે ને કઢી બનાવી દઉં. તો પહેલાં છે ને બટેકા વડા બનાવી લઈએ, અને પછી છે ને મકાઈના છીણવાળા બનાવીએ. છીણી મૂકી દીધું છે. તો હું પહેલાં બટેકા વડા બનાવી દઉં. ગાઈ બ્લોકમાં બની રહો. ફટાફટ તેલ મૂકી દીધું છે. રોટલી બી બની ગઈ, કઢી બી બની ગઈ છે ને. પહેલાં બટેકા વડા, મકાઈનું છીણ, ડુંગળી, કોથમીર, પછી ધાણા જીરું, આદુ લસણ બધું મિક્સ કરી લીધું છે. બટેકા વડા બને છે તો બનાવી દીધા. તો હવે છે ને આ બધું મિક્સ કરી દઈએ. છીણે બધું અંદર મિક્સ કરી દીધું છે. સરસ મિક્સ કરી દઈએ એકવાર, પછી ગોટા બનાવી દઈએ. ગાઈ તમારે ખાવાય તો આવો. તો મકાઈના દાણાના, જે લીલું મકાઈ દાણાના ગોટા બનાવ્યા છે. બહુ મસ્ત બનાવ્યા છે. ટેસ્ટ બી કરી લીધા. ડામોર સાહેબનો બહુ મસ્ત બન્યા છે. હવે લાસ્ટ રહે છે ને, આટલા બની ગયા. તો ગાઈસ તમારે ખાવું હોય તો આવો તો આપીશ. વધારે તો નહીં, પણ 5 ગોટા આપીશ. 5 બી નહીં મળે, વધારે આવો તો 2. ગાઈસ અમારે ગોટા બનીને રેડી થઈ ગયા છે. કઢી બી બની ગઈ છે. તો કઢી છે ને કેમ થાળીમાં કાઢી, રોટલી બી ખાવાની છે એટલે થાળીમાં કાઢી છે. તો ડામોર સાહેબ ગોટા કેવા આવ્યા હતા? સરસ બન્યા છે. ડામોર સાહેબને મજા આવી ગઈ. તો ગાઈસ અમે ખાઈ લો કેવા બન્યા છે. મેં બી ટેસ્ટ કરી લીધા, બહુ મસ્તી બન્યા છે.